નમસ્તે. ગુજરાત વનમાં તમારું ફરીથી સ્વાગત છે. અને જો આ ચેનલ તમને ગમતી હોય અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આજનો આપણો વિષય બહુ રસપ્રદ છે, એટલે છેક સુધી આ વિડીયો જોજો. આમ તો આ જે સબ્જેક્ટ છે ને એ 2017નો છે, પરંતુ હાલમાં એની ચર્ચા એક મોટા મીડિયા હાઉસમાં પત્રકારો વચ્ચે થઈ અને એને કારણે એ ફરીથી લોકોને યાદ આવ્યો. આપને યાદ હોય તો 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર એ વખતની ચૂંટણી ઉપર બહુ હતી અને એવું લાગતું હતું કે હાર્દિક પટેલને એને કારણે કોંગ્રેસ આ વખતે કદાચ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સત્તા ખેંચી લેશે. લગભગ એવું બનતા રહી ગયું, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 99 સીટ મળી અને વિધાનસભામાં જે બહુમતીનો આંકડો છે 92નો છે, એને માંડ એ પસાર કરી ચૂકી. આ સમયે પાટીદાર આંદોલન ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો જે કોર વોટર છે, એટલે કે હિન્દુત્વનો વોટ છે, એમાં ગાબડું પાડવાની એક રણનીતિ કોંગ્રેસે અપનાવી હતી અને આ રણનીતિનું નામ હતું સોફ્ટ હિન્દુત્વ. એટલે ના આ બાજુ ના આ બાજુ. જે અત્યારે ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એ હાર્ડકોર હિન્દુત્વ તો નથી, પણ એ હિન્દુઓની સંભાળ કેવી રીતના રાખવી, એમની એષણાઓ છે, એમની આકાંક્ષાઓ છે, એને કેવી રીતના ફૂલફિલ કરવી, એના વિશે તો એ ચોક્કસ કામ કરી રહી છે. પણ આમાં હિન્દુઓને ગમે એવું નાનું મોટું કામ કરી રહ્યું એટલે સોફ્ટ હિન્દુત્વ. અને તમને યાદ હોય તો એ સમયે રાહુલ ગાંધી ટેમ્પલ રન ઉપર નીકળ્યા હતા, એટલે કે ગુજરાતના અને ભારતના જુદા જુદા મંદિરોમાં એક પછી એક જતા હતા. આવામાં એ એક વખત સોમનાથના મંદિરે જઈ ચડ્યા. હવે સોમનાથ મંદિરમાં એક નિયમ છે કે જો તમે હિન્દુ ન હો તો તમારે એનો જે મેનેજર છે સોમનાથ મંદિરનો, એની ઓફિસે જવું પડે. ત્યાં એક રજિસ્ટર છે, ત્યાં તમારે તમારું નામ અને બધી વિગતો ઉપરાંત તમારો જે સાચો ધર્મ છે એ લખવું પડે. આ બધા માટે કેમ? કારણ કે અત્યાર સુધી સોમનાથ ઉપર અનેક વિદેશી અને અન્ય ધર્મ એટલે કે વિધર્મીઓના આક્રમણ થઈ ચૂક્યા છે અને એમાંથી કોઈ અન્ય ધર્મનો વ્યક્તિ મંદિરમાં જઈ અને મંદિરની પ્રતિષ્ઠા અને સોમનાથ ભગવાનનું અપમાન ન કરે એના માટે જે સંભાળ લેવામાં આવે છે એ કરતા હોય છે. એના માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. એ સમયે અહમદ પટેલ એ રાહુલ ગાંધી સાથે હતા, તો એમણે તો સ્વાભાવિક રીતે પોતાનું નામ એ રજિસ્ટરમાં લખાયું. પણ પછી જાણવા મળ્યું કે રાહુલ ગાંધીએ પણ પોતાનું નામ એ રજિસ્ટરમાં લખાવ્યું હતું અને એના ફોટોગ્રાફ્સ ઠેર ઠેર ફેલાઈ ગયા હતા. પછી જ્યારે પત્રકારોએ રણદીપ સુરજેવાલા, જે એ સમયના કોંગ્રેસના પ્રવક્તા હતા, એમને પૂછ્યું કે ભાઈ તમે તો કહો છો કે રાહુલ ગાંધી હિન્દુ છે, તો આ એમણે નામ કેમ લખાયું? તો રણદીપ સુરજેવાલાએ એક સ્ટેપ આગળ કહી દો કે ભાઈ એ તો જનેવધારી, એમણે એ શબ્દ વાપર્યો હતો કે જનોઈધારી બ્રાહ્મણ છે અને એટલે એ જાય છે, બાકી આ તો બહુ ખોટું છે. અને એમણે એ વખતે જે કોંગ્રેસના જે કોઈ નેતા હતા જે આખું ટેમ્પલ રન સંભાળતા હતા એના ઉપર બધું ઢોળી દીધું કે આ એમની ભૂલ છે. જ્યારે એ વ્યક્તિનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું ભાઈ મારી કોઈ જ ભૂલ નથી, રાહુલ ગાંધીએ જાતે આ લખ્યું હતું અને સહી કરી હતી. તો અહીંયા સવાલ એ છે કે જવાહરલાલ નહેરુ જે કાશ્મીરી પંડિત હતા, એમના દીકરી ઇન્દિરા ગાંધી જે પારસીમાં એટલે કે ફિરોઝ ગાંધી એને પરણ્યા હતા, એના દીકરા રાજીવ ગાંધી જે ક્રિશ્ચન મહિલા એટલે કે સોનિયા માઇનોને પરણ્યા છે, તો એનો દીકરો જનોઈધારી બ્રાહ્મણ કેવી રીતના હોઈ શકે? કદાચ એને જ કારણે, અને પોતે ચાલો ક્રિશ્ચન નહીં પણ પારસી હોવાને કારણે એમણે આ નામ લખ્યું હોય એ શક્ય છે. પણ તે સમયે કોંગ્રેસને હિન્દુઓના મત જોઈતા હતા અને પાટીદાર આંદોલનમાં જે નારાજ પાટીદારો છે એમાં જો એ બીજા એટલે બિન પાટીદારોના મત ઉમેરાય તો કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત પડે, એટલે એ લોકોએ આવું ટેમ્પલ રન ચાલુ કર્યું હતું. આજે આટલા વર્ષે આ વાત એક મીડિયા હાઉસના 3-4 પત્રકારોના એક પ્રોગ્રામમાં જ્યારે બહાર આવી ત્યારે ફરીથી આ દિવસ યાદ આવી ગયા અને એટલે જ આપણે એને તમારી સાથે શેર કર્યા છે. શું આવી રસપ્રદ માહિતી તમને ગમે છે તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમારી આ ઘટના બાબતે કોઈ યાદગીરી હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખજો. તો ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.